રાજસ્થાનના અજમેરમાં થયેલી બેવડી હત્યાના કેસમાં 3 આરોપી અમદાવાદથી ઝડપાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ઝડપીને રાજસ્થાનના રામગંજ પોલીસ મથકમાં જાણ કરી છે। 15 જુલાઈના રોજ અજમેરના રામગંજ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાકીઝા મીટ શોપના વેપારીઓનું સોશિયલ મીડિયા પર એક ગ્રુપ હતું। આ ગ્રુપમાં માત્ર સામાજિક મેસેજ નાખવા તેવી શરત હતું, પરંતુ એક વેપારીએ ગ્રુપમાં ચિકનના ભાવની વિગત નાખતા બંને જૂથ વચ્ચે રકઝક થઈ હતી અને પછી બે જૂથ ઘાતકી હથિયારો સાથે આમને સામને આવતા બે લોકોની સ્થળ પર જ હત્યા કરાઈ હતી। હત્યા કેસના 3 આરોપી હાલ અમદાવાદમાંથી ઝડપાયા છે। ત્રણેય આરોપીઓ સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે। જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો, જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રકઝકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20-25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા। જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી